સાંખ્ય યોગનું સ્વામિનારાયણ હરે સંવત 1877 ફાગણ સુધી સાતમને દિવસ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્યો હતો. તે ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા ને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી. અને પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને શ્રીજી મહારાજના મુખારવિંદ આગળ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ. એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે યોગવાળા છે તે 25માં જીવ ઈશ્વરને કહે છે અને 26માં પરમાત્માને કહે છે. અને સાંખ્યવાળા છે તે 24 તત્વને અવાંતર જીવ ઈશ્વરને કહીને 25માં પરમાત્માને કહે છે. તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે, જે સૂજે એવો આત્મા અનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે, જે સર્વે દેવ મનુષ્યાદિકની જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિશે વૈરાગ્યને પામીને 3 દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ 2 પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં એ દૂષણ છે, જે જીવને 25મો કહ્યો તથા ઈશ્વરને 25માં કહ્યા. અને જીવનો 24 તત્વનો દેહ કયો ને ઈશ્વરનો પણ 24 તત્વનો દેહ કયો. માટે એ બેયને વિશે તુલ્ય ભાવ આવી જાય. જે સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે તથા સૂક્ષ્મ ને સૂત્રાત્મા તે તુલ્ય છે. અને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે. અને વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા અને શિવ તે તુલ્ય છે. એમ સમજીને 26માને ભજે છે. એવી રીતે જીવ ઈશ્વરને વિશે જે તુલ્ય ભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી. જે ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યા છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે ને તે ભૂત સર્વ જીવના દેહોને ધારી રહ્યા છે. અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્પજ્ઞ છે ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે. એવી રીતે યુક્તિ શીખીને જીવ ઈશ્વરને વિશે સંપણું ન સમજવું. અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂથાઈ જાય. અને કોઈ પ્રશ્ન કરે તે તો જીવ ઈશ્વરને વિશે સંપણું રહેવા દે નહીં. માટે જીવ ઈશ્વરને વિશે સંપણું ન આવે. એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા. અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે 24 તત્વ કહ્યા છે ને 25માં પરમાત્મા કહ્યા છે ને તે 24 તત્વને મિથ્યા કહ્યા છે ને પરમાત્માને સત્ય કહ્યા છે. ત્યારે તે પરમાત્માને પામે છે કોણ? કેમ જે પામનારા જીવને
તત્વથી ભિન્ન કયો નથી. માટે એ જે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટા થકી એમ યુક્તિ શીખવી જે એ 24 તત્વ કયા તે જીવ વિના હોય નહીં. માટે એ તત્વ ભેળા જ જીવ ઈશ્વરને કયા છે. તે જીવ ઈશ્વર એ તત્વ થકી પૃથક છે ને પરમાત્માને પામે છે. એવી રીતની યુક્તિ શીખવી. અને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય. જે તત્વ તો મિથ્યા છે ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કયા છે તથા શ્રવણ મનન નિધિધ્યાસાદિક સાધન કયા છે તે શાને અર્થે કયા છે. માટે તત્વના તદાત્મકપણાને પામ્યા છે જીવ ઈશ્વર તેને તત્વરૂપે કરીને કયા છે. પણ એ તત્વ થકી અતિ વિલક્ષણ છે તે પરમાત્માને પામે છે. ઇત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી. અને યોગવાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા જે મત્સ્ય કચ્છ વરા નૃસિંહ વામન રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને જે સાંખ્યવાળા છે તે જે તે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ ઇત્યાદિક શ્રુતિ શાસ્ત્રે કરીને કહ્યું છે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને એ બે મત છે તે સારા છે અને મોટાએ માન્યા છે. અને એ બેયનું યથાર્થ જો આચરણ જે કરે તો તે પરમ ગતિને પામે છે. અને એ બે મત છે તેમાં સાધન સરખા કયા છે પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી, ઘણી પૃથક છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે હવે તો કીર્તન ગાઓ. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજિંત્ર લઈને કીર્તન ગાવા લાગ્યા. તે પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન રાખો. અને એ સાંખ્ય અને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર્યો છે તે કહીએ તે સાંભળો. જે યોગવાળો છે તેને આત્યંતિક પ્રલયને વિશે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્ય રૂપ ભગવાનની મૂર્તિ રહી છે તે ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથી ઓરા પ્રકૃતિ પુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથી ઓરા પ્રકૃતિ પુરુષના કાર્ય જે 24 તત્વ તે રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથી ઓરા હિરણ્ય ગર્ભ ને તેથી ઓરા 24 તત્વથી ઉપજો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે. અને તેથી ઓરા બ્રહ્મા વિષ્ણુ શિવ તથા પૃથ્વીને વિશે જે મત્સ્ય કુર્મ નૃસિંહ વરાહ આદિક ભગવાનના અવતાર તથા શાલગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે. એવું યોગવાળાનું તાત્પર્ય જણાણું. પછી સાંખ્યનો વિચાર ઉપજો ત્યારે તેણે એ આકાર માત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાણું જે એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે તે જેવો શુદ્ધ કોઈ નથી. માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે. એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો છે એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિ પુરુષાદિક સર્વને વિશે અન્વયપણું છે. માટે એ સર્વે ભગવાન જ છે ને દિવ્ય રૂપ છે ને સત્ય છે ને ધ્યેય છે. અને એ વાતને દ્રઢ કરવાને અર્થે શ્રુતિ છે જે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન તથા ઇદમ હિ વિશ્વમ ભગવાનિ વેતરો યતો જગતસ્થાન નિરોધ સંભવાહા. એવી રીતનો યોગ માર્ગ છે તેને વિશે પ્રવર્ત્યો જે મુમુક્ષ તેને કોઈ વિઘ્ન નથી.
શા માટે? જે એ માર્ગ સ્થૂળ છે ને એને વિશે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું આલંબન છે, તે સારું જેવો તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે. પણ એ માર્ગમાં એક દોષ છે, જે એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિ પુરુષાદિકને અંશી ભાવ આવી જાય છે. જે ભગવાનના અંશ પ્રકૃતિ પુરુષ છે અને તેના અંશ હિરણ્યગર્ભ વિરાટાદિક છે, એવી રીતે સમજાય તો મોટો દોષ આવે. કાજે ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેને વિશે ચ્યુત ભાવ આવે છે ને અંશી ભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહીં. અને એમ સમજવું, જે એ ભગવાન જેવા તો ભગવાન જ છે ને બીજા જે પ્રકૃતિ પુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે. માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિ પુરુષાદિક પણ ભગવાન રૂપ છે. અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે. તે ધ્યાન કરવા યોગ્ય છે એમ સમજે તો એ યોગ માર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે. જે સાંખ્યવાળા હોય તે એમ કહે છે, જે અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે સર્વ મિથ્યા છે. અને અનુભવે કરીને જે ગ્રહણ કરવામાં આવે છે તે સત્ય છે. એવી રીતે આકાર માત્રને મિથ્યા કરે છે. તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે. તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ એમના રૂપને પણ મિથ્યા કરે છે. અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે, એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક. જે સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિ પુરુષથી જે ઉપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું. એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહીં તો શાસ્ત્રને ભણે સાંભળે પણ આવડે નહીં. અને છે તો એમ, જે પ્રથમ સાંખ્ય વિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે. તે કહ્યું છે, જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. તથા આત્મા રામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્તિ અહૈતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂતગુણો હરિઃ પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગ્રહિતચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. કાજે એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે કંઈ પંચ ઇન્દ્રિયો ને 4 અંતકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણે છે. માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં. અને એની પાસે કોઈ આવીને એમ કહે, જે આ પદાર્થ તો બહુ જ રૂડું છે, ત્યારે તેને એમ વિચારે જે ગમે તેવું સારું હશે, પણ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ગ્રહણ કરવામાં આવે એવું હશે
ને ઇન્દ્રિયો અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે, નાશવંત છે, એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો તેને યોગ માર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા અને એમ ન કરે તો એને વિશે અતિ ન્યૂનતા કહેવાય છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા અને સાંખ્યવાળા છે તેમણે તો એ બે માર્ગને બગાડી નાખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણાદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે. તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બે માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે પંચાળા પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું.